27 ગામ કડવા પાટીદાર સમાજની યુવા ટીમ દ્વારા મતદાન જાગૃતિ તથા તંદુરસ્ત લોકશાહી પર્વની અનોખી ઉજવણી વિજાપુર તાલુકાના રણછોડપુરા સ્થિત 27 સમાજવાડી ખાતે આજે તારીખ 16/4/2026ના રોજ સવારે 8:30થી 11 વાગ્યા સુધી મતદાન જાગૃતિ તથા તંદુરસ્ત લોકશાહી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે સમાજના આગેવાનો, યુવાનો તેમજ તમામ પક્ષના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકશાહીના આ પવિત્ર પર્વને સ્વસ્થ, નિષ્પક્ષ અને ઓછા ખર્ચ ઉજવવાનો રહ્યો હતો। આ પ્રસંગે સર્વ ઉમેદવારોએ પ્રતિજ્ઞા લીધી હતી કે ચૂંટણી દરમિયાન નાસ્તા, અન્ય ખર્ચાઓ કે પૈસાની લાલચ જેવી બાબતોને પ્રોત્સાહન આપવામાં નહીં આવે અને સ્વસ્થ રીતે ચૂંટણી યોજાશે। ખાસ કરીને સમાજમાં કોઈ પણ પ્રકારનું દૂષણ ન ફેલાય તે માટે દારૂબંધી અંગે પણ કડક સંકલ્પ લેવાયો હતો। સૌએ મળીને ભાઈચારા, શાંતિ અને એકતાથી ચૂંટણી પર્વ ઉજવવાનો સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, સમાજના પ્રમુખ મંગળદાસ પટેલ ખાસ હાજરી આપી કાર્યક્રમને ગૌરવ અપાવ્યું હતું। રણછોડપુરા 27 સમાજવાડી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાનો કિંમતી સમય આપી આ કાર્યક્રમની શોભા વધારી હતી। રણછોડપુરામાં યોજાયેલો આ કાર્યક્રમ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે, જ્યાં લોકશાહી સાથે સંસ્કાર અને સામાજિક જવાબદારીનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો। જ્યારે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે તેવા ટાઈમે નદી કિનારે આવેલું 27 સમાજના નવજાગૃતિવાનોએ એક આહવાન ઉપાડ્યું કે જે પણ આપણા ઉમેદવારો હોય એમને જો એક જ પ્લેટફોર્મ આપી અને એક પ્લેટફોર્મ પર જો પ્રતિજ્ઞા આપીએ કે આ ચૂંટણીમાં ઓછામાં ઓછો ખર્ચ કરીએ, જનજાગૃતિ માટેનું એક આયોજન થાય અને મતદારો કોઈ લોભાવની લાલચ સિવાય મત આપે એવી અપેક્ષા સાથે વ્યસન મુક્તિ, વ્યસનનો દુરુપયોગ ન થાય, વ્યસન લોકો વિતરણ ન કરે એ માટેનું ખૂબ સરસ આયોજન કરી અને ઉમેદવારોએ પણ પ્રતિજ્ઞા લીધી। એ બદલ અમારી ટોટલી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। 27 સમાજની યુવા ટીમ દ્વારા આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તમામ પક્ષના અપક્ષ દરેક ઉમેદવારોને એક મંચ ઉપર એકત્રિત કરી અને નિષ્પક્ષ રીતે, પ્રામાણિકતાથી, ઓછા ખર્ચે અને સમાજનું કોઈ દૂષણ ન જાય એવા ઉમદા આશયથી આ ટીમે આયોજન કર્યું। એમાં દરેક પક્ષના ઉમેદવારો હાજર રહ્યા અને એક સમાજને વિશ્વની એક ઐતિહાસિક ઘટના ગણાય કે એક મંચ પર જ્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે એ લોકો એક મતે તૈયાર થયા અને એમને સપોર્ટ કર્યો કે આપણે સમાજમાં એક તંદુરસ્ત ઇલેક્શન થાય અને દૂષણ ન ફેલાય સમાજમાં, તેવી સર્વે પ્રતિજ્ઞા લીધી। મનીષાબેન ઓમ શાંતિમાંથી આધ્યાત્મિક લેવલથી આવ્યા અને એમને દરેક ઉમેદવારોને પ્રતિજ્ઞા લેવડાવી અને ચોક્કસ સમાજમાં બદલાવ થાય એવી પ્રયાસ કરી છે। 2000ની સાલમાં પણ હું ઇલેક્શન લડેલો છું, 2016માં પણ ઇલેક્શન લડેલો છું। 2016ના ઇલેક્શનમાં મારો એક સરસ અનુભવ, એક ગામની અંદર હું ગયો, ત્યાં એક મહિલાઓ બધી ભેગી થઈ અને મહિલાઓ ભેગી થઈને મને મળી અને એમને કીધું કે સાહેબ અત્યારે ઇલેક્શનમાં દારૂ વેચાય છે। આજે અમારા નાના 18 વર્ષના 17 વર્ષના છોકરાઓ આમાં દારૂ પીવાનું ચાલુ કરે છે। અમારા ઘરમાં નાના બાળકો બીમાર પડે ત્યારે અમને 200 રૂપિયા પણ મળતા નથી અને એ લોકો અમારી જોડે ઝૂંટવી અને દારૂ પી જાય છે અને અમારા બાળકો નાની ઉંમરે મરી જતા હોય છે અને અમે એનું પીડાતા જોઈ શકતા નથી। એટલે સાહેબ તમે દારૂ ના વેચતા, અમે મહિલાઓ ભેગી થઈને તમને બધા મત આપીશું, આવું મને મહિલાઓએ વચન આપેલું। 27 સમાજની અંદર વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત સમાજના 330 ગામડાની અંદર ફરી સમાજને વ્યસન મુક્ત કરવા માટે મુહિમ ઉપાડેલી અને આ ભાગરૂપે આજે આ ચૂંટણીના સમયે આજની આ મિટિંગ વ્યસન મુક્ત ચૂંટણી યોજાય। દરેક ઉમેદવારોને અહીંયા હાજર રાખી અને સોગંદ લેવડાવાય ભાઈ તમે ઓછામાં ઓછો ખર્ચ કરો, સમાજ વ્યસન મુક્ત બને અને સમાજનું યુવા વર્ગ વ્યસન તરફ ન દોરવાય એનો પણ સંદેશ આપી
દરેકને સોગંદ લઈ અહીંયાથી સોગંદ લેવડાવી વિદાય કર્યા છે અને દરેકે આ સોગંદ લીધા છે. એ ચૂંટણી નિર્વ્યસન બનશે એવી અભિલાષા સાથે અમે આજનો કાર્યક્રમ યોજ્યો છે. વિચાર ક્રાંતિ અભિયાન આ કાર્યક્રમની આભા જેવી હતી કે આયોજકોના મનની અંદર જે આ વિચાર આવ્યો એ જ ખૂબ આજના સમયની તાતી પ્રશ્નની જરૂરિયાત છે. આ ટીમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આ કાર્યક્રમના આધારે એક નવી જ ક્રાંતિ અને નવો જ વિચાર અહીંયા મૂક્યો છે. વિચારનું બીજ વવાય એ બહુ મહત્વનું છે. આગળ જતા ચોક્કસ આ વટવૃક્ષ બનશે એની શુભેચ્છા સાથે યુવા ટીમને ખૂબ ખૂબ અભિનંદન. એક આવનારી પેઢી માટેની વૈચારિક ક્રાંતિ માટેની છે, જેમાં સામે પ્રજાએ પણ સહકાર આપ્યો અને ઉમેદવારોએ પણ સહકાર આપ્યો. જે ઉમેદવારો હાજર નહોતા એમણે પણ એમની સંમતિ દર્શાવી. ખાસ ખૂબ જ આનંદભર્યું વાતાવરણમાં આજની મીટિંગ પૂર્ણ થઈ. અમારા પ્રતિનિધિ હર્ષદ લખવાણાનો રિપોર્ટ, GGL ગુજરાતી ન્યૂઝ, વિજાપુર.